નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દર વર્ષે અષાઢ મહિનામાં જગન્નાથ મંદિરથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે અને રથયાત્રાની આ પરંપરા ઘણાય વર્ષોથી ચાલતી આવી છે। સૌ પ્રથમ તો સ્નાન પૂર્ણિમા નિમિત્તે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે મંદિરમાં ભક્તોની સામે શાહી સ્નાન કરાવવામાં આવે છે। પરંતુ એવું કહેવાય છે કે આ સ્નાન યાત્રા પછી ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે અને તેથી જ તેઓ 15 દિવસ આરામમાં રહે છે અને દેવ અનવસર કાળ કહેવામાં આવે છે અને જ્યાં તેઓ આરામ કરે છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કેમ આખરે ભગવાન 15 દિવસ માટે માંદા પડી જતા હોય છે? આ પરંપરા પાછળનું કારણ શું છે? તહેવાર એવા મળી રહ્યા છે કે જેઠ માસની પૂનમના દિવસે ભગવાનને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને તે દિવસે ખૂબ ગરમી હોવાના કારણે ભગવાનને તાવ આવે છે। ભગવાનને 108 કળશથી સ્નાન કરાવવામાં આવે છે। અત્યધિક સ્નાનના કારણે તેઓ બીમાર પડી જાય છે, તેથી જ તેમને એકાંતમાં રાખવામાં આવે છે। ભગવાન 15 દિવસ સુધી કોઈને દર્શન આપતા નથી। આ દિવસોમાં તેઓ બીમાર હોવાથી તેમને અલગ અલગ ભોગના બદલે ખીચડી અને ઔષધિઓ જ આપવામાં આવે છે। આ સ્થિતિમાં 15 દિવસ તેઓ અનવસર કાળમાં રહેતા હોય છે। ભગવાનને મંદિરમાં વિશેષ કક્ષમાં બિરાજમાન કરવામાં આવે છે, જ્યાં વૈદ્ય તેમની દેખરેખ કરતા હોય છે। 15 દિવસના અનવસર કાળમાં ભગવાનને લીમડા સહિતના ઔષધિઓની દવા આપવામાં આવે છે અને જ્યારે આ અનવસર કાળ પૂરો થાય છે ત્યાર પછી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની સાથે રથમાં સવાર થઈને ભક્તોને મળવા નીકળે છે અને ભવ્ય રથ પર સવાર થઈને ગુંડીચા મંદિર જતા હોય છે અને ભક્તિ તેમજ ઉલ્લાસથી આ વિશેષ યાત્રા શરૂ થાય છે। તમને જણાવી દઈએ કે ભગવાનની રથયાત્રાનું ખૂબ જ મહત્વ છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિ ભગવાનના રથને ખેંચે છે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।